ત્યાગને એ જીવ તું જાગને મોહ નિંદ્રા ત્યાગને અજ્ઞાન રૂપી અંધકાર અળગો કરી જ્ઞાન જ્યોત પ્રકાશને અજ્ઞાન રૂપી અંધકાર અળગો કરી જ્ઞાન જ્યોત પ્રકાશને આવાગમનના ચક્રથી જીવ મુક્ત કાને આવાગમનના ચક્રથી જીવ તો મુક્ત થા ત્રિવિધિ સંતાપ ટાળી કેવલ ભક્તિ સરિતા સ્વીકાર હે જાગને જીવ તું મોહ નિંદ્રા ત્યાગને જન્મા જન્માંદના કર્મ તું મિટાવને કરતા પદ જાણીને જીવ મુક્તિ પામને હે જાગજી મોહ નિંદ્રા ત્યાગને. આ તો 52 લીટીનું પ્રભાત્યું છે, પણ આ રચના મારી રચના કરેલી છે. આ મોહ નિંદ્રામાંથી ઊભો થા. આ મારા દીકરા અને દીકરી, મારો વિષય ને મારી વૃત્તિ, આમ કઈ નકરું ગાયે પતે એવું નથી. ક્યાંક ચિનગારી લે સદગુરુની, ક્યાંક સદગુરુની ચિનગારી લે. જો તારી અંદર અગ્નિ પ્રગટી દઈએ તો જ્ઞાનરૂપી રવિ પ્રકાશે, જ્ઞાનનો સૂરજ પ્રકાશી જાય. અને આવાગમનના ચક્રમાંથી આવવું અને જન્મવું મરવું, જન્મવું મરવું, એના ચક્રમાંથી મુક્ત થા કોઈ જો સદગુરુ મળે તો. અને 3 ત્રિવિધિ સંતાપ, આ સાત્વિક, રાજર્ષિ ને તામસ, શારીરિક, માનસિક અને આર્થિક, આ 3 તાપ તને લાગે છે એમાંથી મુક્ત થા અને મોહ નિંદ્રાનો ત્યાગ કર. આવાગમનના ચક્રમાંથી મુક્ત થા. જન્મ જન્માંતરના કર્મ તજીને, જન્મ જન્માંતરના કર્મ છે એનો હવે ત્યાગ કર. જો તારો ઉદય થયો હોય તો બેઠો રહી એ કર્મ છે, મૌન રહેવું એ કર્મ છે. તો કર્મમાંથી મુક્ત ક્યારે થશે? તો કે કર્તા પદમાં દ્રષ્ટિ જાય ત્યારે. કર્તા તારો કોણ છે એ તને સમજાવે સદગુરુ. જો તને સમજાઈ જાય તો તું અકર્તા થઈ જાય, એટલે જીવન ક્રિયા થઈ જાય, કર્મ નહીં. ક્રિયાવાચક જીવન બની જાય તો તારું જીવન ધન્ય થઈ જાય. આમાં કહેવાનું થાય, સમજાણું? અને પછી આમાં કેવું ભાતું જોઈએ બધું વર્ણન છે. આમાં દહીં થરા ને ઈ છે. આમાં આધીનતા વગર ઉપજશે નહીં તને જ્ઞાન. આધીન ભાવ જો તને સદગુરુનો નહીં આવે ત્યાં સુધી તારી અંદર જ્ઞાનનો છાંટો નહીં પડે. આધીનતા ઉત્પન્ન થવી જોઈએ. પછી એને કહે છે કે શરણાગત ભાવ તારી અંદર જાગવો જોઈએ. પછી દ્રષ્ટા ભાવ જાવો જોઈએ. કેવો? દ્રષ્ટા એટલે જોનારો તું બનીશ તો જગતમાં તારી જીત થશે. આ પછી બધી સદગુરુ એને સમજણ પાથીએ પાથીએ તેલ પૂરે છે. 52 લીટીનું પ્રભાત્યું.